નમસ્કાર દોસ્તો, જય હિન્દ અને સ્વાગત છે તમામ મારા દોસ્તોનું લક્ષ્યમ એકેડમીના આ ડિજિટલ યુટ્યુબ પ્લેટફોર્મ પર. દોસ્તો, જીએસઆરટીસી એટલે જેને આપણે એસટી ડિપાર્ટમેન્ટ કહીએ છીએ, એ એસટી ડિપાર્ટમેન્ટ ડ્રાઈવરની ભરતી કરવા આગળ વધી રહ્યું છે. તમે એમ કહેશો, સર આ તમે કઈ રીતે કહી શકો? તો આવો એની ઉપર વાત કરીએ. તાજેતરમાં કેટલાક મીડિયા અખબારોની અંદર એવા એક ન્યૂઝ ચાલ્યા હતા કે જીએસઆરટીસી ડિપાર્ટમેન્ટ છે એ 6000 કરતાં પણ વધારે જગ્યાઓ માટે આઉટસોર્સિંગ કરી રહ્યું છે, એટલે કે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર જે છે લોકોને ભરી રહ્યું છે. પણ આ વાત ઉપર જીએસઆરટીસી ડિપાર્ટમેન્ટે સ્પષ્ટતા કરી કે ભાઈ અત્યારે જે હાલમાં જે વધારે ટ્રીપો એ લગાડવામાં આવી રહી છે એને મેનેજ કરવા માટે આ ટેમ્પરરી એક સોલ્યુશન છે. અહીંયા મંડળ તરફથી એટલે કે જીએસઆરટીસી કોર્પોરેશન તરફથી જે નવી ભરતીઓ જે છે 2000 કરતાં પણ વધારે ભરતીઓ ઉપર આગળ વધી રહ્યું છે. ગઈકાલે જે માનનીય ડેપ્યુટી સીએમ સાહેબ એમના દ્વારા મીટિંગ પણ કરવામાં આવી અને જીએસઆરટીસીના જે યુનિયનના જે બેઠકો હોય છે એન્યુઅલ બેઠકો, જેની અંદર એક નવી જે છે રણનીતિ 25 પોઈન્ટનો એક એજન્ડા રજૂ કરવામાં આવ્યો અને એમાં 2300 કરતાં પણ વધારે જગ્યાઓની ડ્રાઈવરની નવી ભરતી જે છે એને મહેકમને મંજૂરી આપી દેવામાં આવી. એટલે હવે આને ટૂંક સમયમાં પહેલા જ ડ્રાઈવરની ભરતી ઉપર નવા રિક્રુટમેન્ટ રૂલ્સ પણ એ અહીંયા આવી ગયા છે. એટલે એમાં પણ ચેન્જીસ થયો. તો આ સીધી વસ્તુ એ તરફ ઇન્ડિકેટ કરે છે કે આ ભરતીમાં ચેન્જીસ થઈ રહ્યો છે અને હવે આની એક નવી પ્રક્રિયા છે શરૂ થઈ રહી છે. એટલે આવી રીતે એક આખું ડ્રાઈવર અને કંડક્ટરોની કોન્ટ્રાક્ટ ઉપર લેવાની તૈયારી, આવું એક ન્યૂઝ હતી. આ ઉપર ખુદ જીએસઆરટીસી ડિપાર્ટમેન્ટે જ કીધું કે આ અફવા છે, આની અંદર કોઈ સ્પષ્ટતા નથી, આની અંદર કોઈ જે વાતની અંદર સાચીપણું વસ્તુ નથી. એટલે અહીંયા 2000 ડ્રાઈવર ને 2000 કંડક્ટરની વ્યવસ્થા કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી અને 2300 જેવી જગ્યાઓની અત્યારે મંજૂરી મળી ગઈ છે. 2300 કરતાં પણ વધારે ડ્રાઈવરોની મંજૂરી મળી ગઈ છે. ઓકે, તો હવે પ્રશ્ન ઊભો થશે કે જે મારા મિત્રો જે સરકારી નોકરી ઈચ્છી રહ્યા છે અથવા ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક નોકરીની અંદર ડ્રાઈવર તરીકે કામ કરે છે, તો એવા બધા મારા મિત્રો માટે આ જીવન સુખ થઈ શકે, તમને આ જીવન પગારે સારો અને કોઈ ચિંતા નહીં, તમારા બાલ બચ્ચાઓની કોઈ ચિંતા ન થાય એવી એક ભરતી એટલે કે જીએસઆરટીસી ડિપાર્ટમેન્ટની ડ્રાઈવરની ભરતી આવનારા સમયમાં આવી રહી છે. હવે એ જાહેરાત, ઓફિશિયલ જાહેરાત ટૂંક સમયમાં આવી જશે. એટલે 2300 કરતાં પણ વધારે જગ્યાઓ છે. તમારા મગજમાં પ્રશ્ન હશે કે આ ભરતીમાં ફોર્મ કોણ ભરી શકે? તો મારા મિત્રો, આની અંદર પહેલું કે તમારી ઉંમર 25 વર્ષથી 35 વર્ષની અંદર વચ્ચે હોય તો તમે આ ભરતી માટે એલિજિબલ છો. વય મર્યાદામાં પાછી છૂટછાટો મળે છે. વય મર્યાદા છે એમાં તમને છૂટછાટ મળે. બરાબર, તમારી આંખ બરાબર હોવી જોઈએ, વિઝન ચોખ્ખું હોવું જોઈએ, કલર બ્લાઇન્ડનેસ હોવી જોઈએ નહીં. 12 પાસ હોય, જો અહીંયા શું છે, 12 પાસ હોય એટલે તમે ડ્રાઈવરની ભરતી માટે એલિજિબલ. તમારી હાઈટ જે છે 162 સેન્ટીમીટર અને એસટી કેટેગરીના ઉમેદવારો છે, જે અનુસૂચિત જનજાતિના ઉમેદવારો છે, એમના માટે 160 સેન્ટીમીટરની હાઈટ હોય એટલે એ લોકો એલિજિબલ. 12 પાસ ઉપર સીધું નોકરી. હજી આની અંદર તમારી પાસે જે આરટીઓ તરફથી જે આ તમારી પાસે જે છે એ હેવી વ્હીકલ્સનું લાયસન્સ જે છે હોવું જોઈએ. હેવી વ્હીકલ ચલાવતા તમને આવડતું હોવું જોઈએ અને એનો જે બેઝ છે એ તમારી પાસે હોવું જોઈએ. આ હેવી વ્હીકલનું લાયસન્સ છે ઓછામાં ઓછા 4 વર્ષ છે એ જૂનું હોવું જોઈએ. કેટલા વર્ષ? 4 વર્ષ જૂનું છે એ તમારું હોવું જોઈએ. બરાબર, તો તમને અહીંયા રાખવામાં આવશે, તમને અહીંયા જે છે એ માન્ય રાખવામાં આવશે. બીજું કે હવે આના માટે એક પરીક્ષા પદ્ધતિ છે. શું છે? તો કે અહીંયા પહેલા કેવું હતું કે પહેલા ફોર્મ ભરવાનું, પછી માર્ક્સના આધારિત તમારું એક મેરિટ લિસ્ટ જાહેર થાય અને એમાં જો તમારું નામ આવે તો જ તમને પરીક્ષા આપવા માટે મળતી હતી. અત્યારે હવે ચેન્જ થઈ ગયો છે. જે લોકો ફોર્મ ભરે બધાની 100 માર્કની એક લેખિત પરીક્ષા થશે. શું થશે? 100 માર્કની તમામ ઉમેદવારોની 100 માર્કની લેખિત પરીક્ષા થશે. એટલે હવે બધાએ લેખિત પરીક્ષા આપવાની થશે. એનામાંથી જે લોકો શોર્ટલિસ્ટ થશે, એનામાંથી જે મેરિટમાં, જેને માર્ક્સને આધારિત શોર્ટલિસ્ટ કરવામાં આવશે, મેરિટ બનશે,
એમાં કુલ ભરતીના 2 ગણા, એટલે માની લ્યો કે કુલ ભરતી ધારો કે 2000ની હોય તો 4000 લોકોને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે. આવી રીતે થશે. અને જે લોકો ડ્રાઇવિંગ ટેસ્ટમાં પણ પાસ થશે પછી એનું નામ શોર્ટ લિસ્ટ થશે આગળ મેરિટમાં. એટલે કઈ રીતે થશે? 50 માર્કનું આખું ડ્રાઇવિંગ ટેસ્ટ હશે. 50 માર્કના ડ્રાઇવિંગ ટેસ્ટની અંદર તમારે મિનિમમ જે છે 35 માર્ક તો લઈ આવવા જ પડશે, તો જ તમારું નામ આગળ જશે. અને જે ફાઇનલ મેરિટ લિસ્ટ બનશે, સિલેક્શન લિસ્ટ બનશે, તો જેની અંદર લેખિત પરીક્ષા છે, લેખિત પરીક્ષા એની અંદરથી તમારા 100 માર્કની લેખિત પરીક્ષા હશે. એ 100 માર્કમાંથી 40% વેઇટેજ છે. અને જે તમારી ડ્રાઇવિંગ ટેસ્ટ છે, ડ્રાઇવિંગ ટેસ્ટ, તો ડ્રાઇવિંગ ટેસ્ટની અંદર 50 માર્કની છે. અને આ ડ્રાઇવિંગ ટેસ્ટમાંથી 60% જે છે એ માર્ક્સનું વેઇટેજ બનાવવામાં આવશે. અને આમાં જેમનું નામ મેરિટમાં આવે, એટલે કે માર્ક્સની જેમને સૌથી વધારે હશે, એવા બધા લોકોનું સિલેક્શન એ ડ્રાઈવર માટે, એસટી ડ્રાઈવર માટે કરવામાં આવશે. પગારની વાત કરું તો 26,000 રૂપિયા આસપાસનો પગાર થશે. અને એમાંય 5 વર્ષ પૂરા કરી નાખો, સાથે સાથે ઓવર ટાઈમ ને આ બધી વસ્તુઓ તો મળે જ છે. ઓવર ટાઈમમાં તમે વિચારો તો પગારની સામે ડબલ તો ઓવર ટાઈમ થઈ જાય છે. તો ઘણું સારું એવું ઓપોર્ચ્યુનિટી આપ સૌ લોકો માટે આવી રહી છે. અહીંયા જે 100 માર્કની પરીક્ષા લેવાશે, એ 100 માર્કની પરીક્ષાનો તમે સિલેબસ જુઓ તો એ કંઈક આવો છે, બરાબર. જેમાં જીકે હશે, સામાન્ય જ્ઞાન 12મા ધોરણ લેવલનું, પછી રોડ સેફટી, ઓટો મિકેનિકની વસ્તુઓ હશે, બરાબર. ગુજરાતી ભાષા અને વ્યાકરણ હશે, અંગ્રેજી ભાષા અને વ્યાકરણ હશે, 20 માર્કનું, 20 માર્કનું ગુજરાતી, 10 માર્કનું ઇંગ્લિશ, અને ગણિત હશે. ગણિત એટલે ધોરણ 10ના લેવલનું 20 માર્કનું અને 100 માર્કનું, આવી રીતે એ થશે. આ પ્રકારનો એક આખો સિલેબસ 100 માર્કનો રહેશે. અને આ 100 માર્કમાંથી તમારે બને એટલા માર્ક્સ વધારે ખેંચવા પડે. મિત્રો, આની જો તમારે તૈયારી કરવી હોય તો તમે લક્ષ્યમ એકેડેમી સાથે જોડાઈ શકો છો. કારણ કે આના ઉપર આપણે ફાઉન્ડેશન બેચ જે લઈને આવ્યા છે. જો ભાઈ તૈયારી કરવી હોય તો એના માટે સમય પહેલા, ગામ જ્યારે સૂતું હોય ને એની પહેલા તમે જાગી જાઓ અને તમે તૈયારી કરી લ્યો, એટલે 110% તમારું સિલેક્શન થાય. એક ગાન બે કટકા જ હોય. તો આ વસ્તુ ત્યારે તમને સફળ થશો. તો ફાઉન્ડેશન બેચ જે આપણે શરૂ કરવા જઈ રહ્યા છે, એમના માટે તમે કોલ કરી શકો છો અમારી હેલ્પલાઇન ઉપર 9429077607. આના ઉપર તમે કોલ બેક કરી શકો છો અને તમને માહિતી લઈ શકો છો. પણ હા, વ્યવસ્થિત ઘર બેઠા તૈયારી કરી શકો છો અને સાથે મટીરિયલ પણ તમને આપવામાં આવશે. તો જલ્દી કરજો, સમય ન જતો રહે. ફટાફટ કરજો. મળીશું નેક્સ્ટ આવા કોઈ વિડીયોની સાથે. અને હા, જો આ વિડીયો ગમ્યો હોય તો તમારા જે મિત્રો, પરિવારજનો છે જે આ ભરતી માટે એલિજિબલ છે, 12 પાસ છે, તો એવા લોકો સુધી આ વિડીયો મોકલી આપજો. જય હિન્દ, જય ભારત.